નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠામાં રન ફોર યુનિટી કાર્યક્રમને મળ્યો જબરજસ્ત પ્રતિસાદ. પાલનપુર ડીસા સહિત જિલ્લાભરમાં યોજાયેલી જનજાગૃતિ દોડમાં 2 લાખથી વધુ લોકોએ લીધો ભાગ. માસરી બોર્ડર ઉપર ફરજ બજાવતા બીએસએફના જવાને તેના સાથી જવાનની ગોળીના ભડાકે કરી હત્યા. મૃતક જવાન સંદીપના મૃતદેહને માનદેર લઈ જવાયો તેના માદરે વતન. ડીસા ખાતે કોંગ્રેસ દ્વારા કરાઈ સરદાર પટેલના નિર્વાણ દિનની ઉજવણી. રન ફોર યુનિટીમાં વ્યસ્ત ભાજપી આગેવાનો સરદારની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવવાથી રહ્યા વંચિત. પાલનપુર માળી સમાજ દ્વારા કરાયું પાલિકા પ્રમુખ હસમુખભાઈ પડિયાનું સન્માન. પાલનપુર નગરપાલિકા હસ્તકના 4 નવીન માર્ગોનું મંત્રી લીલાધરભાઈ વાઘેલાના હસ્તે કરાયું ખાતમુહૂર્ત. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. મહાન રાષ્ટ્ર સપૂત અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતા અને અખંડિતતા માટે 562 રજવાડાઓનું એકીકરણ કરવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. ગુજરાતના પનોતા પુત્રને આજની તેમની પુણ્યતિથિએ સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા ગુજરાત સરકાર દ્વારા દેશભરમાં જનજાગૃતિ દોડ યોજવામાં આવી હતી. લોકોમાં સરદાર પટેલના વિચારો વહેતા થાય તેવા ઉમદા આશય સાથે ગુજરાત સરકાર દ્વારા કેવડિયા કોલોની ખાતે સરદાર પટેલનું 18 ફૂટ ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સરદારની આ વિશાળ પ્રતિમાના નિર્માણમાં આમ પ્રજા પણ સહયોગી બની શકે અને લોકોમાં જાગૃતિ આવે તે માટે સરદાર પટેલના નિર્વાણ દિન 15મી ડિસેમ્બરના રોજ દેશભરમાં રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજે સવારે યોજાયેલ રન ફોર યુનિટી કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશોના જુદા જુદા 565 સ્થળો પર જનજાગૃતિ દોડ યોજવામાં આવી હતી, જેમાં એક સમયે એક સાથે કરોડો લોકોએ દોડ લગાવી સમાજમાં સરદાર પટેલનો સંદેશો આજે બનાસકાંઠા જિલ્લામાં યોજાયેલ રન ફોર યુનિટી કાર્યક્રમને જબરજસ્ત પ્રતિસાદ સાંપડ્યો હતો, જેમાં દરેક તાલુકા મથકોની સાથે સાથે થરા અને અંબાજી ખાતે પણ જાગૃતિ દોડ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ભાગ લેવા 1,80,000 લોકોએ ઉત્સાહભેર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં આજે જિલ્લાના વિવિધ સ્થળો ઉપર યોજાયેલી જનજાગૃતિ દોડમાં 2 લાખથી વધુ લોકો જોડાઈ 2.5 કિલોમીટરની દોડ લગાવી હતી. જેમાં પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારે રાજ્ય સરકારના મંત્રી લીલાધરભાઈ વાઘેલાના અધ્યક્ષસ્થાને રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ હરિભાઈ ચૌધરી, વાવ ધારાસભ્ય શંકરભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર જે હિંગરાજીયા, જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારીઓ અને દોડવીરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં પહેલા સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બાદમાં મહાનુભાવોએ લીલી ઝંડી આપી જનજાગૃતિ દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું. પાલનપુરમાં યોજાયેલ રન ઓફ યુનિટી કાર્યક્રમમાં 25,000થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થયેલ દોડ ગઠામણ દરવાજા, દિલ્હી ગેટ, સિમલા ગેટ અને ગુરુ નાનક ચોક થઈ જોરાવર પેલેસ પહોંચી હતી. આજની આ દોડમાં ઠેર ઠેર સેવાભાવી સંગઠનો અને બનાસ ડેરી દ્વારા લીંબુ શરબત અને દૂધની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી. 15મી ડિસેમ્બર એટલે ભારતના ઘડવૈયા અને આધુનિક ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ હતી. એ પુણ્યતિથિના નામે સંપૂર્ણ રીતે શ્રદ્ધાંજલિ આપવા ખાતર રાજ્ય સરકારના મુખ્યમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકારે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજાય એવી અપેક્ષા રાખી હતી. અને આજે જેવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલે દેશની અંદર 562 જેટલા દેશી રાજ્યોને એક કરી અને ભારતને અખંડિત ભારત બનાવ્યું હતું, એ જ રીતે ગુજરાતમાં પણ એના ભાગરૂપે 562 રાજ્યોની અંદર જે રીતે આજે રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજાય છે એના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં પણ લગભગ સમગ્ર જિલ્લામાં 2 લાખ કરતાં પણ વધારે યુવાન યુવતીઓએ ભાગ લીધો છે અને એના ભાગરૂપે આજે
પાલનપુરમાં બનાસકાંઠાના હેડક્વાર્ટરમાં 1 લાખ કરતાં વધારે ભાઈ બહેનો અહીંયા આજે ભાગ લીધો હતો અને એ રન ફોર યુનિટીમાં જોડાયા છે અને જોડાઈને એમણે સરદાર વલ્લભભાઈને સાચી દિશાની અંજલિ આપી છે કે તમે દેશને આઝાદ કરીને દેશની અખંડિતતા એક કરી અને દેશને આઝાદને કર્યો છે. એમના વારસો તરીકે અમારી જવાબદારી છે અને એ જવાબદારીના ભાગરૂપે આઝાદ ભારતને આબાદ કરવામાં અમે સૌ પણ યુનિટીમાં એકતા કરીને એક સાથે રહીશું એવા સંકલ્પ સાથે આજે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર દેશમાં રન ફોર યુનિટી, આ દેશની એકતા જળવાઈ રહે માટે સમગ્ર ભારતમાં અને આપણા ગુજરાતમાં અમદાવાદ ખાતે અને વડોદરા ખાતે મોટી રેલીઓ છે. આજે બનાસકાંઠાના 1 લાખ ઉપરાંત લોકો આ રન ફોર યુનિટીમાં ભાગ લીધો છે. સમગ્ર વિશ્વમાં આ વર્લ્ડ રેકોર્ડ થવાનો છે અને સરદાર વલ્લભભાઈ પટેલે ગ્લોબ પુરુષ હતા, આખા દેશને એકતામાં જોડ્યો હતો. આજે એમની પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર દેશમાં સંદેશો પહોંચશે કે એક લોક પુરુષે કેટલું કામ કર્યું. સાથે સાથે આજ સુધીના ઇતિહાસમાં એક જ સાથે એક જ સમયે કરોડો લોકો દોડે એવું આ પ્રથમ વખત બન્યું છે. હું બનાસકાંઠાની જનતાને આભાર માનું છું કે એમને આ ભાગ લીધો અને આવતા દિવસોમાં જિલ્લામાં આજરોજ 16 જગ્યાએ રન ફોર યુનિટીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. દરેક તાલુકા મથકે વત્તા થરામાં અને અંબાજી મુકામે પણ આવો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અગાઉથી લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હતું. એમાં ગઈકાલ સાંજ સુધીમાં 2,05,000 જેટલા લોકોએ આપણા જિલ્લામાં આ કાર્યક્રમ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલું હતું. આજે સવારે જ્યારે કાર્યક્રમ આપણે રન ફોર યુનિટીનો હાથ ધર્યો ત્યારે મોટા પ્રમાણમાં જિલ્લાના લોકો આ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા. 16 જગ્યા ઉપર જે અમને આંકડા મળ્યા છે એ મોટા પ્રમાણમાં લોકોનો રસ છે. ઘણા બધા વર્ગના લોકો, દરેક ક્ષેત્રના લોકોએ આમાં ભાગ લીધો છે અને લગભગ 1,10,000થી વધારે લોકોએ આજે સમગ્ર ભારતમાં ગૌરવ છે. બનાસકાંઠા જિલ્લાની અંદર પણ અહીંના કલેક્ટર સાહેબ, ધારાસભ્યો, સંસદ સભ્યો દરેકે સાથે મળી ફોર યુનિટીનો જે આજનો જે દોડનો કાર્યક્રમ હતો એમાં ખરેખર 1 લાખથી વધારે લોકોએ બનાસકાંઠામાં ભાગ લીધેલો છે અને ખૂબ સારો આખા ભારતમાં આજની યુવા પેઢીને જગાડવાનો એક સોનેરી તક છે. હું પણ પરમાત્માને પ્રાર્થના કરું એક સંતના નાતે કે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા આ દેશમાં અનેક યુવાનો એમના ચીધ્યા માર્ગે ચાલે એવી મારી આ સમય શુભકામના છે. અને આજનો જે કાર્યક્રમ ખૂબ સારો સફળ, કલેક્ટર સાહેબ, ડીડીઓ, પછી હરિભાઈ ચૌધરી, શંકરભાઈ ચૌધરી, જિલ્લા લીલાધરભાઈ વાઘેલા, આ બધાઓ સાથે રહી એટલી ઉંમરે પણ દોડી અને કાર્યક્રમ કે સફળ બનાવ્યો છે એ ખરેખર ખૂબ સરાહનીય છે. અને દેશમાં ફરીથી મારી આજના યુવા પેઢીને નિવેદન છે કે સરદાર વલ્લભભાઈ પટેલના ચીંધ્યા માર્ગે ચાલે એવી મારી શુભેચ્છા. આજે જિલ્લાના વડામથક ખાતે યોજાયેલી રન ઓફ યુનિટી કાર્યક્રમને ધાર્યા કરતા બમણો પ્રતિસાદ સાંપડતા જિલ્લાના પદાધિકારીઓની સાથે સાથે અધિકારીઓ પણ આ દોડમાં સહભાગી બનેલ અને તમામનો આભાર માન્યો હતો. આમ આજે વહેલી પરોઢે પાલનપુરના જાહેર માર્ગ ઉપર નીકળેલી જાગૃતિ દોડને લઈ શહેરભરમાં સરદાર પટેલના વિચાર વહેતા થયા હતા. વેપારી મથક ડીસામાં આજે તંત્ર દ્વારા શહેરમાં રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ શહેરમાં જાગૃતિ દોડ લગાવી હતી. ડીસાના હવાઈ પિલર ખાતે આજે સવારે પ્રાંત અધિકારી બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સરકારી અધિકારીઓની સાથે આજે રાજકીય આગેવાનો, સ્વૈચ્છિક સંગઠનોના આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા આજે સરદાર પટેલના નિર્વાણ દિને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પવા દેશભરમાં જાગૃતિ દોડનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ડીસા ખાતે આજે હવાઈ પિલર ખાતેથી પ્રાંત અધિકારી અને પાલિકા પ્રમુખ ડોક્ટર તેજલબેન પટેલે લીલી ઝંડી આપી જાગૃતિ દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું.
હવાઈ પિલરથી નીકળેલા દોડ શહેરના જાહેર માર્ગો ઉપર 2.5 કિલોમીટરનું અંતર કાપી નિયત સ્થળે પરત ફરી હતી. જોકે આજની આ દોડમાં શહેરની ટ્રાફિક સમસ્યાએ અનેક અવરોધ ઉભા કર્યા હતા, જેમાં રન ફોર યુનિટીના રૂટ ઉપર દોડની સમયે બિનદાસ વાહનો પસાર થતા લોકોને દોડ દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ડીસા તાલુકાના જૂના ડીસા ગામની સીમમાં આવેલા ખેતરમાંથી પાલનપુર તાલુકાના સાસમ ગામના યુવકની હત્યા કરી દાટી દીધેલી લાશ તાલુકા પોલીસ મામલતદારની હાજરીમાં બહાર કાઢી હત્યાનો ભેદ ઉકેલી દીધો હતો. સાસમના યુવકની હત્યા તેની સાથે અગાઉ જેલમાં રહેતા મુડેઠાના યુવકે જ કરી હતી અને સમગ્ર ઘટનાનો ભેદ સાસમના સરપંચને મળેલી એક નાની ચિઠ્ઠીના આધારે ખુલ્યો હતો. જિલ્લામાં ચકચાર જગાવનાર આ બનાવની વિગત એવી છે કે પાલનપુર તાલુકાના સાસમ ગામના સરપંચ અમરતજી ગેમરજી ઠાકોરને થોડા દિવસ અગાઉ એક નાની ચિઠ્ઠી મળી હતી, જેમાં તેમના ગામના મોતીભાઈ જીવાભાઈ પટેલના દીકરા અરવિંદને તેની સાથે અગાઉ જેલમાં રહેલા બકાજી વદનજી ઠાકોર અને તેના ભાઈ પોપટજી વદનજી ઠાકોરે હત્યા કરી ડીસા તાલુકાના જૂના ડીસા ગામે સતરા સહિત દરગાહ પાછળ તેઓ જ્યાં ભાગ્યા તરીકે રહે છે તે સંજયભાઈ માળીના ખેતરમાં લાશ દાટેલી છે, જેથી સરપંચે અરવિંદના પિતા મોતીભાઈને જાણ કરતા મોતીભાઈએ પોલીસને જાણ કરી હતી. જોકે શરૂઆતમાં પોલીસે આ બાબતને ગંભીરતાથી લીધી ન હતી, પરંતુ મોતીભાઈના આગ્રહથી ડીસા તાલુકા પીઆઈઆરએમ ભદોરિયાએ આ અંગેની તપાસ પીએસઆઈ કેસી રાઠવાને સોંપતા પોલીસે બકાજી વદનજી ઠાકોરને પકડી કડકાઈથી પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકતો મળી હતી. ઓકે સાહેબ, થોડા દિવસો પહેલા અમારા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગઢ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સાસમ ગામના વતની મોતીભાઈ પટેલ આવેલા અને તેઓ મને એક કાગળ આપેલું, જે કાગળ સાસમ ગામના સરપંચને સંબોધીને કોઈએ લખેલું હતું અને જેમાં એવું લખેલું હતું કે જે તમારો છોકરો અરવિંદ છે તેને જૂના ડીસા ગામની સીમમાં સતરા સૈયદની જે છે કબ્રસ્તાન છે એને પાછળના ભાગમાં એક ખેતરમાં બકાજી વદનજી બુડેઠાનો દરબાર છે એને મારીને ફટી દીધેલ છે. જેના આધારે તપાસ અમે અમારા પીએસઆઈ રાઠવા સાહેબને આપેલી. રાઠવા સાહેબે આ બાબતમાં આવીને અહીંયા તપાસ કરેલી અને બકાજી વદનજી છે એને પૂછપરછ કરતા ને કીધેલું કે અમે આ જે લાશ છે અહીંયા ખેતરમાં દાટેલી છે. જેના આધારે અમે મામલતદાર સાહેબને રિક્વેસ્ટ કરી અને મામલતદાર સાહેબ અહીંયા આવેલા છે, એમને જગ્યા બતાવેલી છે બદનજીએ. એ જગ્યા જોતા અંદરથી લાશ મળેલી છે અને અહીંયા જે સાસમ ગામનાની મોતીભાઈ પટેલ હાજર છે તેઓ લાશ જોઈને કહી દીધેલ છે કે આ જે લાશ છે મારા પોતા છોકરા અરવિંદભાઈ પટેલની છે. ક્રાઇમમાં કેટલા આરોપીઓ છે? હાલમાં તો જે લેટરમાં તો 2 નામ લખેલા છે, પણ પૂછપરછમાં પાછળથી તપાસમાં જેટલા નીકળે તે. અરવિંદની હત્યા કરાયેલી લાશ કોથળામાં પૂરી ખાડામાં દાટી હોવાથી ડીસા મામલતદાર શિવરાજ ગિલવાનીની ઉપસ્થિતિમાં પીઆઈઆરએમ ભદુરિયા, પીએસઆઈ બીકે પરમાર તેમજ પોલીસ સ્ટાફના અમરતભાઈ, હરેશભાઈ, ભુરાભાઈ અને મહેશભાઈની હાજરીમાં બહાર કાઢવામાં આવી હતી. પોલીસ જવાનો અને સેવાભાઈ મનુભાઈ આસનાનીએ જાતે ખાડો કરી લાશને બહાર કાઢી હતી. ગામના મોતીભાઈ જીવાભાઈ પટેલને 4 દીકરા અને 2 દીકરીઓ છે, જેમાં અરવિંદ સિવાય તમામ પરણિત છે. મોતીભાઈ હાઈ ગાંધીનગરના ચિલોડા ખાતેના સેફાયર બંગલોઝમાં ચોકીદાર તરીકે ફરજ બજાવે છે. તેમનો પુત્ર અરવિંદ શરૂઆતથી જ કઈ કામ ધંધો કરતો ન હતો અને રખડપટ્ટી કરતો તેમજ વિવિધ ગુનામાં જેલમાં પણ જઈ આવેલો હતો. અરવિંદ અને હત્યારો બકાજી બંને 6 માસ અગાઉ પાલનપુર સબ જેલમાં સાથે હતા. બકાજી અગાઉની હત્યા કેસમાં સંડોવાયેલા છે. ત્યારબાદ જામીન પર છૂટ્યા બાદ બંને સાથે મળીને ચોરી કરી હતી, જેનો ભાગ અરવિંદને આપવો ન પડે તે માટે બકાજીએ તેના ભાઈની મદદથી હત્યા કરી લાશ દાટી દીધી હતી. આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા વાવ તાલુકાના માવસરી હદમાં કાર્યરત બીએસએફ બટાલિયન કેમ્પમાં શુક્રવારે રાત્રે એક બીએસએફ જવાનનું શંકાસ્પદ મોત થતા ચકચાર મચી ગઈ છે. આ બનાવના પગલે બીએસએફ તેમજ પોલીસ વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે. જોકે જવાનની હત્યા કે અકસ્માતને લઈને સરહદી વિસ્તારના લોકોમાં અનેક અટકળો વહેતી થઈ છે. વાવ તાલુકાની માવસરી હદમાં મારું ચેકપોસ્ટ આવેલી છે, જ્યાં વિવિધ બીએસએફ બટાલિયન કેમ્પ કાર્યરત છે, જે પૈકી 78 નંબરના બટાલિયન કેમ્પમાં ફરજ બજાવતા એક પરપ્રાંતીય જવાનનું
ગત તારીખ 13/12/2013 ને શુક્રવારે રાત્રિના સમયે 12 કલાકના સુમારે શંકાસ્પદ મોત થતા બીએસએફ સહિત પોલીસ બેડામાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે. આ બનાવ અંગેની જાણ થતા બીએસએફના કમાન્ડર ઓફિસર જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવ, થરાદ ડીવાયએસપી, માવસરી પીએસઆઈ તેમજ ડોગ સ્ક્વોડ, એફએસએલએમ ટીમ તથા વિવિધ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બીએસએફ જવાનના શંકાસ્પદ મોત અંગેનો ભેદ ઉકેલવા જવાબદાર અધિકારીઓએ ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતો અને ડોગ સ્ક્વોડની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ મોતના બનાવમાં મૃતક જવાનની તેના સાથી જવાન મિત્રે તકરારમાં ઉશ્કેરાઈ જઈ બંદૂકના બળાકે હત્યા કરી હોવાનું ચર્ચાસ્પદ બનવા પામ્યું છે. જોકે આ જવાનના મૃતદેહને ગત રાત્રિના સમયે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં લવાયો હતો, જ્યાં તેને જવાનો દ્વારા સલામી આપી મૃતદેહને તેના માદરે વતન મોકલવામાં આવ્યો હતો. ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની આજે પુણ્યતિથિ હોય આજે ડીસા ખાતે કોંગ્રેસ આગેવાનો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. ડીસાના સરદારબાગ ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમાને આજે સરદાર પટેલની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસના આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ, વિપુલભાઈ શાહ, પ્રકાશભાઈ ભરતિયા સહિત કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આજે સરદાર પટેલના નિર્વાણ દિને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવી ભાવજલી આપી હતી. આ પ્રસંગે કોંગ્રેસી આગેવાનોએ સરદાર પટેલ અમર રહોના નારા લગાવી વાતાવરણ સરદારમય બનાવી દીધું હતું. જોકે ગુજરાત સરકાર દ્વારા આજે સરદાર પટેલની યાદમાં રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો રન ફોર યુનિટીમાં વ્યસ્ત હોય આજે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવવા ભાજપના કોઈ નેતા ફરક્યા ન હોય આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. ઉપર આ બને નીચે ધરતી વચ્ચે જીવન નિર્વાહ ગુજારતા ગરીબોને શિયાળાની કડકડતી ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે શિયાળાની ઋતુમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા ગરમ વસ્ત્રોનું દાન કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં વસ્ત્રદાનને પણ અન્નદાન જેટલું જ મહત્વનું ગણવામાં આવતું હોય છે. વાર તહેવારે લોકો ગરીબોને વસ્ત્રોનું દાન કરી દાન મહિમાને આગળ ધપાવી રહ્યા છે. હાલ શિયાળાની મોસમે પોતાનો મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે, જેને લઈને વહેલી પરોઢે તેમજ રાત્રિના સમયે કાતિલ ઠંડી વર્તાઈ રહી છે. ત્યારે આ ઠંડીમાં શહેરના ગરીબો અને જરૂરિયાતમંદ પરિવારો ગરમ વસ્ત્રોના સહારે ઠંડીમાં રક્ષણ મેળવી શકે તે માટે આજે શહેરમાં જાણીતી સેવાભાવી શ્રેષ્ઠી જયંતિભાઈ ભડિયાર દ્વારા ગરીબોને ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરમાં આવેલા તેમના નિવાસ સ્થાને આજે જયંતિભાઈ પડિયારના પરિવાર દ્વારા ગરીબોને નાસ્તાની સાથે સાથે ગરમ વસ્ત્રોનું દાન કરવામાં આવ્યું હતું, જેને લઈને ગરીબોને ઠંડીના સમયે ગરમ કપડા મળતા ખુશાલી છવાઈ હતી. પાલનપુર ખાતે આવેલી સૈનિક ક્ષત્રિય માળી સમાજની અંબિકાવાડી ખાતે આજે માળી સમાજ દ્વારા પાલનપુર પાલિકાના પ્રમુખ અને સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. પાલનપુરની અંબિકાવાડીમાં આજે સૈનિક ક્ષત્રિય માળી પંચાયત પાલનપુરની વાર્ષિક સાધારણ સભા મળી હતી. માળી સમાજના પ્રમુખ જયંતિભાઈ ભડિયારના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં સમાજ અગ્રણી મોહનભાઈ પરમાર, સીડી પડિયાર, પાલિકા પ્રમુખ હસમુખભાઈ પડિયાર, સંપૂર્ણ ન્યૂઝના મેનેજિંગ ડાયરેક્ટર રશ્મિકાંત મંડોરા, કોંગ્રેસી અગ્રણી મંજુલાબેન પડિયાર, નયનાબેન પડિયાર સહિત સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા પાલનપુર નગરપાલિકાનું સુકાન હસમુખભાઈ પડિયારના હાથમાં સોંપવા બદલ ભારતીય જનતા પાર્ટીનો આભાર માન્યો હતો. તેમજ શહેરમાં વિકાસ કામોને વણથબ્બી વણઝાર લગાવવા બદલ માળી સમાજ દ્વારા પાલિકા પ્રમુખ હસમુખભાઈ પડિયારનું ફૂલછડી તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આજની આ સાધારણ સભામાં સમાજના તેજસ્વી તારલાઓનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું, જેમાં અભ્યાસની સાથે સાથે વિવિધ ક્ષેત્રે નામના મેળવેલ સમાજ રત્નોને પણ સમાજમાં આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જ્ઞાતિબંધુ ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો. આજરોજ સમાજની સાધારણ સભા નિમિત્તે અમે તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ તેમજ સમાજની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર
જે હોદ્દેદારો ચૂંટાણા છે તે તેમજ સમાજના હસમુખભાઈ પઢિયારને નગરપાલિકા પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીએ જે નિમણૂક આપી છે તેમનો આજરોજ સન્માન સમારોહ કાર્યક્રમ રાખેલ છે. આજે વિશાળ સંખ્યાની અંદર સમાજના વડીલો, ભાઈઓ બહેનો તેમજ તેજસ્વી તારલાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરની કાયાપલટ કરવાના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે, જેમાં શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વર્ષો જૂના પ્રશ્નોના ઉકેલના ભાગરૂપે નવીન માર્ગોનું કામ હાથ ધરાયું છે. જેમાં આજે સ્વર્ણિમ જયંતિ અંતર્ગત મુખ્યમંત્રીના શહેરી વિકાસ યોજના અન્વયે શહેરમાં વિવિધ 4 નવીન માર્ગોનું કામ હાથ ધરવામાં આવ્યું છે. પાલનપુરના શિવનગરથી પાયોનિયર ડેરી, ધરતી ટાઉનશીપથી દીપનગર સોસાયટી, જામપુરા જીઆઈડીસી થી હાઈવે અને જૈન શિશુ શાળા પાછળના નાળા સુધી ₹85 લાખના ખર્ચે નવીન 4 માર્ગો બનાવવાના હોય આજે શિવનગર ખાતે મંત્રી લીલાધરભાઈ વાઘેલાની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત સમારોહ યોજવામાં આવ્યો હતો. જ્યાં મંત્રી લીલાધરભાઈ વાઘેલા, સાંસદ હરિભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ મહામંત્રી ગજેન્દ્રભાઈ સક્સેના, પાલિકા પ્રમુખ હસમુખભાઈ પઢિયાર, બાંધકામ સમિતિના ચેરમેન પ્રતાપભાઈ જાનીના વરદ હસ્તે શ્રીફળ વધેરી શહેરમાં બનનારા નવીન 4 માર્ગોનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકાના પૂર્વ પ્રમુખ હર્ષાબેન મહેશ્વરી, પાલિકાના કોર્પોરેટરો, ભાજપના આગેવાનો અને સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પાલિકાના આ વિકાસના કામોને બિરદાવ્યા હતા. આજરોજ પાલનપુર નગરમાં 4 રોડના ખાતમુહૂર્ત કરવામાં આવેલા હતા. સ્વર્ણિમ શહેરી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 4 રોડના ખાતમુહૂર્ત કરવામાં આવેલ, જેની અંદાજિત 82 લાખના ખર્ચે આ રોડો બનવાના છે. જેમાં માનનીય મંત્રી શ્રી લીલાધરભાઈ વાઘેલા સાહેબ, સંસદ સભ્ય શ્રી આદરણીય હરિભાઈ ચૌધરી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રી આદરણીય ગજેન્દ્રભાઈ સક્સેનાના હસ્તે કરવામાં આવેલ હતા. જેમાં વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા અને આ કામને બિરદાવ્યું હતું. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠામાં રન ફોર યુનિટી કાર્યક્રમને મળ્યો જબરજસ્ત પ્રતિસાદ. પાલનપુર ડીસા સહિત જિલ્લાભરમાં યોજાયેલી જનજાગૃતિ દોડમાં 2 લાખથી વધુ લોકોએ લીધો ભાગ. માસરી બોર્ડર ઉપર ફરજ બજાવતા બીએસએફના જવાને તેના સાથી જવાનની ગોળીના ભડાકે કરી હત્યા. મૃતક જવાન સંદીપના મૃતદેહને માનભેર લઈ જવાયો તેના માદરે વતન. ડીસા ખાતે કોંગ્રેસ દ્વારા કરાઈ સરદાર પટેલના નિર્વાણ દિનની ઉજવણી. રન ફોર યુનિટીમાં વ્યસ્ત ભાજપી આગેવાનો સરદારની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવવાથી રહ્યા વંચિત. પાલનપુર માળી સમાજ દ્વારા કરાયું પાલિકા પ્રમુખ હસમુખભાઈ પઢિયારનું સન્માન. પાલનપુર નગરપાલિકા હસ્તકના 4 નવીન માર્ગોનું મંત્રી લીલાધરભાઈ વાઘેલાના હસ્તે કરાયું ખાતમુહૂર્ત. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.